મનભેદ અને મતભેદ ચરમસીમાએ છે। વધુ 7 કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા। ઉધના વિધાનસભાના પ્રમુખ અવધેશસિંહે પાર્ટી છોડી દીધી। રત્નાભાઈ પરમાર, ભાલચંદ્ર વાણીએ પણ પાર્ટી છોડી દીધી। ત્યારે હરિમંગલસિંહ, ગિરીશ સોસા, શાંતિલાલ કરનાલનું પણ રાજીનામું પડ્યું। રામસાગર પાઠકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। ગત શનિવારે સંગઠનનું નવું માળખું જાહેર કરાયું હતું। નવું સંગઠનનું માળખું જાહેર થતાં જ તુરંત જ રાજીનામા પડવાના શરૂ થયા। સુરતમાં કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો સિલસિલો ચાલુ જ છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાનું નિવેદન સામે આવ્યું છે। નવા હોદ્દેદારોની કરાઈ છે નિમણૂક અને અમિત ચાવડા અને રાહુલ ગાંધીની આગેવાનીમાં નિમણૂક કરવામાં આવી છે। કોંગ્રેસના કેટલાક નેતાઓ લાગણીશીલ છે તે વાતનો ઉલ્લેખ શહેર પ્રમુખે કર્યો। એમને પણ જવાબદારી સોંપવામાં આવશે તેવો પણ ઉલ્લેખ તેમણે તેમના નિવેદનમાં કર્યો છે। સુરત શહેરની રચના થઈ છે સંગઠનની અને એ સંગઠનની અંદર યુવાનો, મહિલાઓ અને તમામ સમાજ અને તમામ વર્ગના લોકોને સમાવ્યા છે। તે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીના દિશા સૂચન હેઠળ આ રચના કરવામાં આવી છે। તમામ બાબતસર તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને આ રચના કરી છે અને કેટલાક સિનિયર આગેવાનો આ બાબતસર થોડા લાગણીશીલ છે। તેઓને હું એમની લાગણીને સ્વીકાર કરું છું અને આની અંદર આગળ સંગઠનની અંદર તમામ લોકોને ચોક્કસ જિમ્મેદારી મળશે।